નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ નગરી મોડાસામાં આવેલી શ્રી સરસ્વતી સ્કૂલ મોડાસા દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક અભ્યાસ સાથે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવા સતત પ્રયત્નો કરવામાં આવે છે। સ્ટેજ પરનો ભય દૂર થાય, આત્મવિશ્વાસ વધે અને સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી વર્ષ 2026ના ચતુર્વિધ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વાર્ષિકોત્સવમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને 22 ઉત્તમ કક્ષાની કૃતિઓ રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો। વિદ્યાર્થીઓએ ભારતના વિવિધસભર સાંસ્કૃતિક વારસાની ઝલકતી રજૂઆતો સાથે ગુજરાતની લોક પરંપરા ગરબા અને વિવિધ કૃતિઓ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિ પ્રેરિત કૃતિઓ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। સાથે જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટર ખિલન પટેલને સમર્પિત ક્રિકેટ આધારિત વિશેષ આકર્ષણ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને પ્રેરણાદાયક સંદેશ રજૂ કરતા ઉપસ્થિત વાલીઓએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા। મારું નામ રાવ મિષ્ટી દિનેશભાઈ છે। હું સરસ્વતી વિદ્યાલયમાં ભણું છું। આજે અમારી શાળામાં એન્યુઅલ ડે યોજાયો હતો। તેમાં આજે આતંકવાદીઓએ જ્યારે આપણા દેશ પર હુમલો કર્યો ત્યારે જે ભારત સરકારે ઓપરેશન સિંદૂર લાગુ પડ્યું ત્યારે તેને અનુસરતા અમે આ કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમમાં દિશાબેન, ધર્મેશભાઈ અને અમારા આચાર્ય શ્રી વિનોદભાઈએ મને પૂર્ણ સહયોગ આપ્યો છે। નમસ્તે, મારું નામ પટેલ શૈલી જિગ્નેશભાઈ છે। હું સરસ્વતી વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું। હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો, જ્યાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ રજૂ કરી। એમાં મેં પણ ભાગ લીધો હતો। મારી પણ કૃતિ હતી અને મારી કૃતિ સૌને ખૂબ જ પસંદ આવી છે। અમારી શાળામાં અભ્યાસ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓના માનસિક જે વિચારો છે તેમને વેગ આપવામાં આવે છે। જેમ ખિલન પટેલે આખા અરવલ્લી જિલ્લાનું અને મોડાસા શહેરનું નામ રોશન કર્યું, તેમ અમારી શાળાના બીજા વિદ્યાર્થીઓ પણ તેમને જે રસ છે તે ક્ષેત્રમાં મોડાસા શહેરનું અને શાળાનું નામ રોશન કરે તેવી ઈચ્છા। થેન્ક યુ। નમસ્કાર, ઉમા કેળવણી મંડળ સંચાલિત HL પટેલ સરસ્વતી વિદ્યાલયની અંદર આજ રોજ જે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો, જેની અંદર બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો ખૂબ સારો પ્રયત્ન થયો। આધ્યાત્મિકતાથી માંડીને અત્યારના જે લેટેસ્ટ પ્રવાહો છે, અંડર-19 વર્લ્ડ કપ તેમજ ઓપરેશન સિંદૂર થીમ પર જે સરસ એવો શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા, જેનાથી બાળકોની અંદર રહેલી સુષુપ્ત પ્રતિભાઓ ખીલવી શકાય અને આવનારા ભવિષ્યમાં પણ આવા વિદ્યાર્થીઓ ઉજ્જવળતા તરફ પોતાનું પગલું મૂકી અને આગળ વધે એવી ખૂબ સારી એવી મહેનત શાળા દ્વારા કરવામાં આવી છે। અને એક વાલી તરીકે મને મારા બાળકને આ શાળામાં ભણાવવાનો ખૂબ જ ગર્વ છે। શાળા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ભણતર સાથે ઘડતર પણ થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલના વધતા દૂષણથી દૂર રહેવા અને સમયનો સદુપયોગ કરવા મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી હતી। વિશેષ રીતે નોંધપાત્ર બાબત એ રહી કે વર્ષ દરમિયાન શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓને મળેલા, ખોવાયેલા અથવા પડી ગયેલા રૂપિયા એકત્ર કરવા માટે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી મંડળ દ્વારા આ ડબ્બો ખોલીને વિદ્યાર્થીઓની ઈમાનદારી અને પ્રામાણિકતાને સરાહનીય ગણાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓના સદગુણોને વધાવી લીધા હતા। આ રીતે વાર્ષિકોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ સંસ્કાર, સંદેશ અને સર્વાંગી વિકાસનો જીવંત ઉત્સવ સાબિત થયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ દેવસ્ય પટેલ છે। હું સરસ્વતી શાળામાં ભણું છું, 9મા ધોરણમાં ભણું છું। આ અમારી શાળામાં આજે એન્યુઅલ ડે ઉજવાયો હતો। અમારા ભૂતપૂર્વ ખેલાડી અમારી શાળાનો ખિલન પટેલ અંડર-19 ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં એક ખેલાડી હતો, વિજેતા ટીમનો। એ અમને પ્રોત્સાહન પર અમે એક ડાન્સ રજૂ કર્યો હતો આજે એન્યુઅલ ડેમાં। અમારી અરવલ્લી જિલ્લાનું, ગુજરાત રાજ્યનું અને દેશભર પૂરે નામ રોશન કર્યું છે। મારું નામ વિદ્યાબેન પટેલ છે। અહીંયા આ સરસ્વતી સ્કૂલની અંદર આજે જે વાર્ષિક મહોત્સવ ઉજવાયો તેમાં અમે પ્રથમથી હાજર હતા। તો આ કાર્યક્રમની અંદર ખૂબ જ સરસ એવી રીતના પ્રોગ્રામો કર્યા કે એકથી ચડ્યા હતા અને એની અંદર ધાર્મિકતા, શાળાની અંદર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે સમજણ અને એનાથી વિશેષ કે જ્યાં
પહોંચવાનું છે વિદ્યાર્થીઓને ત્યાં એનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની જે વાતો અહીંયા થઈ, જે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અમને જાણવા મળ્યું, એમાં મને ખૂબ ખૂબ ઉત્સાહ મળ્યો અને અમારા બાળકો અહીંયા ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે અને કોઈ પણ જાતની ચિંતા વગર અમે વાલીઓ અહીંયા બાળકોને અહીંયા અમને અભ્યાસ અને સાંસ્કૃતિક કાર્ય માટે એમને આપીએ છીએ. હું રમેશ કુમાર વી ચૌધરી, મંત્રી શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા. ચાલુ વર્ષ 2025-26ના અમારા શાળાના ચતુર્વિધ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, વાલીશ્રીઓ અને સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારા વાલા ખૂબ જ તજજ્ઞ અને વિદ્વાન શિક્ષક મિત્રો, ખૂબ હૃદયના ભાવોથી આ કાર્યક્રમને ઉજવ્યો અને 4 ચાંદ લગાવી દીધા એનું મને ગૌરવ છે. આ ક્ષણે આ મહોત્સવ માટે, તિથિ ભોજન માટે સમગ્ર શાળાના બાળકોને બ્રહ્મ ભોજન જમાડ્યું એ સૌ દાતાશ્રીઓનો હું આ ક્ષણે હૃદયપૂર્વક આભાર માનું છું અને વંદન કરું છું, સાથે અભિનંદન પણ આપું છું. અમારા વાર્ષિકોત્સવમાં બાળકોએ જે કૃતિઓ રજૂ કરી છે એ કૃતિઓ બિલકુલ હિન્દુ સંસ્કૃતિને લાગતી અને ધાર્મિકતાને ઉજાગર કરતી. બાળકોએ પોતાના વિચારો પોતાની કૃતિ દ્વારા પોતાના સંસ્કારોને વ્યક્ત કર્યા. એની સૌ વાલીઓને અને અમારા કેળવણી મંડળના સૌ સભ્યોને એની આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ. આ ક્ષણે અમારા 3 પાંખના આચાર્યશ્રીઓ પિયુષભાઈ, વિનોદભાઈ અને દુર્ગાબેને આનું સંકલન ખૂબ સારી રીતે કર્યું. સાથે સાથે આ બ્રહ્મ ભોજન માટે અમારા વિદ્વાન, વહીવટી અને ઝીણી સૂઝ ધરાવતા એવા અશોકભાઈ અને એની સમગ્ર ટીમે ખૂબ ઉત્કૃષ્ટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનું જે આયોજન કર્યું એના માટે હું એને વંદન કરું છું અને અભિનંદન આપું છું. આ કાર્યમાં નામી અનામી સૌ કોઈએ જે ભોગ આપ્યો છે એ સૌને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ. ધન્યવાદ.